વોટ્સએપની આ નવી ટિપ્સ અને ટ્રિક્સ જાણીને તમને મજા પડી જવાની છે. તમને ખબર છે, તમે તમારી પર્સનલ ચેટ હવે છુપાવીને પણ રાખી શકો છો. આપણે હવે ખાલી નંબર થ્રુ નહીં પણ ઈમેલ થ્રુ પણ આપણું વોટ્સએપ એકાઉન્ટ વેરીફાઈ કરી શકીએ છીએ. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો હવે તમે તમારી ચેટને હાઇડ અને લોક કરી શકો છો, અને એ પણ થર્ડ પાર્ટી એપનો યુઝ કર્યા વગર. ચેટના સેક્શનમાં જઈ ચેટ લોક ઉપર ક્લિક કરો, પછી ફિંગરપ્રિન્ટથી એ ચેટને લોક કરી દો. હવે પાછા તમે ચેટ ટેબમાં જશો તો એ પર્ટિક્યુલર ચેટ તમને અહીંયા દેખાશે જ નહીં. તો ક્યાં ગઈ? તો એના માટે આવી રીતના તમારે નીચે સ્વાઇપ કરવું પડશે, એટલે એ ચેટ વિઝિબલ થશે અને તમે એને ફિંગરપ્રિન્ટથી અનલોક કરી શકશો. અને આ જ વસ્તુ સેમ તમે ગ્રુપ માટે પણ કરી શકો છો. તો સેકન્ડ છે ઈમેલ થ્રુ વેરિફિકેશન. અત્યાર સુધી આપણે વોટ્સએપ માત્ર ને માત્ર ફોન નંબર થ્રુ જ વેરીફાઈ કરી શકતા હતા, પણ જો આપણો ફોન બગડી ગયો હોય કે XYZ રીઝનના કારણે આપણે ફોન નંબર ન નાખી શકતા હોઈએ તો શું કરવું? તો હવે આ ઈમેલનો ઓપ્શન તમારી પાસે રહેશે. તો ફટાફટ ત્યાં સેટિંગમાં જઈને ચેન્જ કરી દો. હવે વિડીયો કોલ દરમિયાન પણ તમે સ્ક્રીન શેર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મમ્મીનો કે પપ્પાનો ફોન આવી ગયો અને એમને સમજવું છે કે આ એપ્લિકેશન ઓપન કર્યા પછી એમાં શું કરવાનું, તો તમે ઇઝીલી એમને આ રીતના ઓપરેટ કરીને બતાવી શકો છો. પણ જો તમે એવું વિચારતા હો કે મારા ફ્રેન્ડની સાથે OTT પ્લેટફોર્મ ઉપર કોઈ સરસ સિરીઝ સાથે જવું, તો એ નહીં થાય, કારણ કે એ સ્ક્રીન શેર નહીં કરી શકો તમે. હવે છે ચેટ ટ્રાન્સફર. આપણે જ્યારે પણ નવો ફોન લઈએ તો આખી ચેટ ટ્રાન્સફર કરવું હેડેક થઈ જતું, રાઈટ? પણ હવે એ બહુ જ ઈઝી થઈ ગયું છે, કારણ કે એના માટે હવે ખાલી સેટિંગમાં જઈ ચેટ ટ્રાન્સફર ચેટ ઉપર ક્લિક કરી જે પણ પૂછી રહ્યા છે એમાં બધામાં અલાવ અને કન્ટિન્યુ કરતા રહીશું. લોકેશન અને વાઈફાઈ ઓન કરી દઈશું. અને હા, આ કર્યા પહેલા તમારે જે તમારો નવો ફોન છે એમાં નંબર થ્રુ તમે કે અથવા તો ઈમેલ થ્રુ લોગિન કરી શકો છો, અને જે આ સ્કેનર અહીંયા ઓપન થાય છે એનાથી એમાં સ્કેન કરી લો, એટલે બધો જ ડેટા મિનિટોમાં ટ્રાન્સફર થઈ ગયો. આ સિવાય આપણે વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ HDમાં મોકલી શકીએ છીએ, તો તમારામાંથી ઘણા બધાને ખબર હશે. અને ટેલિગ્રામની જેમ વોટ્સએપમાં પણ હવે ચેનલ્સ આવી ગઈ છે, તો તમે અમુક ચેનલ્સને સબસ્ક્રાઇબ કરી શકો છો, અથવા તો જો તમે ઈચ્છતા હો તો તમે તમારી નવી ચેનલ પણ બનાવી શકો છો. પણ એટલું ધ્યાન રાખજો કે આ બધા માટે ઓપન રહેશે. હવે ડિસઅપિયરિંગ મોડ. આ મોડ વિશે તો તમને બધાને ખબર હશે, પણ શું તમને ખબર છે કે આ મોડમાં પણ આપણે મેસેજને સેવ કરી શકીએ છીએ? યસ, બસ આ એક ક્લિક થ્રુ. તો આ જે મેસેજ તમે સેવ કરશો એ તમારા ફોનમાં અને સામેવાળા ફોનમાં બંનેમાં રિફ્લેક્ટ થશે, એ યાદ રાખજો. સો આઈ હોપ કે આ જે નવી ટિપ્સ અને ટ્રિક્સ છે તમારા ઉપયોગમાં ચોક્કસથી આવશે. આમાંથી કેટલી ટિપ્સ અને ટ્રિક્સ તમને ખબર હતી? તમે કેટલાનો ઉપયોગ કરો છો? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.